તો મેં બનાવ્યો છે ઓટ મિલનો ચિલ્લો નહીં ચિલ્લા પણ બહુ મસ્ત હતો. સારું હતું. અરે આવ્યું હતું. ઈચ્છા થઈ જાય ખાઈ જાવ બે, પણ હવે છે નહીં અનફોર્ચ્યુનેટલી મમ્મી પપ્પાનું છે એટલે કંઈ થાય નહીં. બરાબર. ખાઈ જાય એક ખાવું હોય તો હવે જો કે સિંગ ખાઈ લીધેલો પેટ ભરાઈ ગયું છે. બરાબર છે. હવે ટીયુને લઈને જઈએ છીએ આપણે. પહેરાવાનું છે હા દેખ ટીયુને ડાયપર ચેન્જ કરી દઈએ છે. એ ક્યાં છે બોક્સ? ઓ ટિયારા ફળદુ. ઓ ટિયારા ક્યાં જવાનું છે આપણે? હા ડોક્ટર પાસે જવાનું. શું કરવા જવાનું ડોક્ટર પાસે? ડોક્ટર પાસે આટો મારવા એમનો આટો મારવા રૂટીન ચેકઅપ કરાવવાનું. રૂટીન ચેકઅપ કરાવવા માટે અને 2-3 વસ્તુ પૂછવાની છે. એ પૂછવા માટે એટલે આગળ બબો શું હાર્દિક પડી જાય ફાઇલ યાર. શું કરવું બોલ? હે પડી જાય ફાઇલ. હાલો હવે જાવું છે ને. હાલો -1 માં ઠીક છે 0.5 માં અમારે એવું નથી કરવું. હજી નાની છે અમારી ટિયારા. ટિયારા નાની છો હજી તું. ટિયારા બધું જોવે છે અને હાર્દિક ડ્રાઈવ કરે છે. હા હું ટ્રાય કરું છું. એક ટીયુને રમાડે છે હાર્દિક. લાવ નેલ્સ કટ કરવાના છે અમારા ટીવીમાં. નેલ કટર અહીંયા જ છે ના બાસ્કેટમાં. લ્યો નેલ કટર કાપો નખ અને ફાઇલ કરવા હોય તો ફાઇલર જ છે. કાપવા પડશે અમારે નહીં ટિયાર. બાજરાનો રોટલો, રીંગણાનો ઓરો. સરસ સરસ ટમી ટાઈમ આપો છો ટીયુ બેનને. હમણાં જ આપ્યો શું ટમી ટાઈમ. તમે હજી ચાલુ કર્યું છે અત્યારે ફ્લેશ કાર્ડ જોઈએ. હાર્દિક નાસ્તો કરે છે. હાર્દિક આમ નાસ્તો કરાય. કંપનીએથી આવીને લોતપોત થઈ ગયા છે. હાલે ચીકી ખાઈ લે કાળા તલની. રેવા દે ઉધરસ થઈ જશે. શું કહે છો? હા હા ખાવાનું છે. બનાવો બનાવો બે હો રોટલા લે. શું ચાલે છે આજે? શું બનાવવાનું છે આજે જમવાનું? શું બને છે? સુરતી વાળું. ઓહ સુરતના સ્પેશિયલ માણસો આવી ગયા છે. રાણાઓના જે વાહ આખી ડુંગળીનું શાક રોટલો. ઓહો જોરદાર. અને આ અમારા રોટલા માસ્ટર હમણાં પટ 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 કરશે. ઈ પણ બરાબર છે બેન, પણ આ છે ને તાવડીને બહાર જતો રહ્યો છે તમારો. તાવડી ટૂંકી છે. ઓ તમારા હાથ એવડા મોટા છે. તો આપણે હિલુની રોટલા બનાવવાની કરામતને જોઈએ. શું ગયા હિલુ? જો રોટલો બને છે બરાબર. અને મને રોટલો બનાવતા છે ને મારા દાદાએ શીખવાડ્યું છે. બહુ લોંગ સ્ટોરી છે. ઘરે હું એકલી જ હતી ને ભૂખ લાગી હતી એટલે પછી દાદા મને રોટલો બનાવતા શીખવાડતા હતા. બાકી મને આવડતું નથી રોટલો રોટલી કાંઈ બનાવતા નહોતું આવડતું. હવે બધું આવડે છે ને? હવે બધું આવડે છે. ઓટોમેટિક આવડવા માંડ્યું. પેલું કે ને માથે પડે એટલે બધું આવડી છે. બરાબર છે, સાચી કહેવત છે. બીજું આપણે ડાઇનિંગ ટેબલ તો બનાવી લીધું, પણ પછી બેહવા હાટું ખુરચી તો હતી નહીં નહોતી. તો આપણે પછી આજે ખુરચીનો ખર્ચો કરતા આવ્યા. બરાબર, સસ્તી સારી ટકાઉ મસ્ત સરખેજમાંથી લઈ આવવા જોઈએ. ક્યાં બતાવ. અરે અરે ના. અને જોકે આમ પણ ખુરચી તો જરૂર હતી, કેમ કે મહેમાન જો આવે તો થોડીક તકલીફ પડતી હતી બેસવા માટે. 7-8 જણા પછી નીચે બેસવું પડે ને ઉપર બેસવું પડે ને ઊભું રહેવું પડે ને. એના કરતાં બેટર છે કે આપણે લઈએ જ લઈએ. પછી આ 4 ખુરચીનો ખર્ચો કરી જ નહીં. અને ખુરચીનો કલર સારો છે.
એકચ્યુઅલી એમાં એવું હતું કે ખુરચીન કલર અહીંયા જોવા ગયા ને તો અહીંયા જે બારે સેમ્પલ હોય ને તે ગ્રે કલરનું હતું. પછી આપણે કીધું કે વાંધો નહીં અમને આપી દો. તો પછી ભાઈ લઈ આવ્યા થોડીક બ્રાઉન કલર જેવી. તો અમે એને કીધું ભાઈ આ કેમ બ્રાઉન કલર? તો કે એ તો કે તડકામાં રહી નહીં ગયો, એનો કલર ઉડી ગયો એટલે ગ્રે થઈ ગયો કે. તાનો નહીં ઉડી જાય ને? ના આ થોડી તડકામાં રાખવાની, એ લોકોને ત્યાં તડકામાં હોય ને એટલે એવું થોડી હોય. યસ એક્ઝેક્ટલી બરાબર. તો ઠીક છે પણ એકચ્યુઅલી જોતો તો ગ્રે કલર પણ હાઈલું હવે બરાબર. તડકામાં મૂક્યા વારદી હતું એટલે આપણે નહીં નાખ્યું બરાબર. તડકામાં મૂક્યા? તડકામાં તો હવે હળી જાય. ગ્રે કલર સસ્તું જોઈએ હતું તોય આની અંદરમાં 2 વર્ષની એમ તો ગેરંટી જોઈ લો. એવું છે? કેટલાની પડી છે? આ 680 રૂપિયાનો એક મણ. સારી છે. આપણે ડાઇનિંગ ટેબલ પ્રમાણે બરાબર છે. હા હા અરે કમ્પ્લીટ હાઈટ ઉપર છે. સરસ. બરાબર. 2 વર્ષની તો આપણું આ 4 જણાનું ડાઇનિંગ ટેબલ રેડી કમ્પ્લીટ ઈલું જોઈ લો. હું અહીંયા બેસી તો એટલે મને ટીવી હરખી દેખાય. હા બસ બરાબર છે. આપણે વાંધો નહીં અહીંયા બેસી જશે તાર બાજુમાં. કઈ વાંધો નહીં, મમ્મી અહીં બેસે, પપ્પા અહીં બેસે. ટીયુ ટીવી ઉપર ત્યાં ઉપર અરે સ્ટેન્ડ ઉપરમાં અહીંયા બેસાડજો ટીયુ ને. હો ટીવી ડાયરેક્ટ અહીંયાથી પલોઠી વાળી 5 ચેર લઈને આવવાની હતી એટલે ઓહો ત્યાં સુધીમાં દિલ ભૂલી ગયા આપણા ઘરમાં 5 જણા ચાલુ છે. કરશે ને ત્યાં સુધીમાં તો કદાચ આ તૂટી ગઈ હશે ચેર. હે બેસવાનું ચાલુ કરશે ને આપણે ભેગું જમવાનું ત્યાં સુધીમાં ચેર તૂટી ગઈ હશે. અચ્છા ચેર તૂટી જશે ત્યાં સુધીમાં તો ચેરે તૂટી જશે. એ બેસવાનું ચાલુ કરશે ને. કેવું બન્યું છે શાક? રેખાબેનનું સ્પેશિયલ આખી ડુંગળીનું શાક. ખાવું હોય સુરતી આખી ડુંગળીનું શાક. જો ખાવાની ઈચ્છા થતી હોય તો બલ્કમાં ઓર્ડર લઈએ છીએ અમે બરાબર. મમ્મી કેટલાનું કિલો રાખો? નથી બલ્કમાં ઓર્ડર લઈને કરે ચાલુ છે. ટીયુ તો હચવાઈ જાય છે પણ આ તો સ્પેશિયલ આમ બહુ ટેસ્ટી છે અને બધાયને ચાખવા જેવું છે. અને મમ્મી કેટલા રાખવા છે? રાખવા નથી. હારું હાલો ભાઈ જેને ખાવું એ પહોંચી જજો. ખરેખર અહીંયા ફોકસ કર. જો આ શાક ખાઈ જાઓ તમે, રોટલાની જરૂર નથી. પંજાબી તડકો આવે ને પણ ભેગું. શું કરે છે એલું? ટીયુને થોડો કફ જેવું છે એટલે જો આપણે આ નાગરવેલના પાનનો શેક કરીએ છીએ તો એને સારું થઈ જાય એવું છે? એવું બધા કહે છે. બધા કહે છે તો આનાથી કઈ નુકસાન નથી ને. હા આપણે મૂકી દઈએ થાય તો સારું કહેવાય. એને વાયરલ જેવું થઈ ગયું છે એકચ્યુઅલી 2 દિવસથી અચાનક જ થઈ ગયું છે. કોઈ સિમ્પટમ્સ હતા નહીં બટ સવારે ઉઠ્યા ત્યારે આવું થઈ ગયું છે. તો એલું વોટ અહીંયા ઊભા છીએ જો મચ્છર ચોથું મારું છું. માર નથી ને પણ એ દેખાતા નથી. ના આપણે અહીંયા વોકિંગ કરવા માટે આવ્યા છે. ઠીક પણ છે ને અહીંયા પોરો ખાવા ઉભા રહ્યા છે. ઓહો બરાબર છે. ખાઈ લીધો પોરો તો હવે હાલવું છે? ના એક મહેમાન આવે છે મળવા. અચ્છા ઓકે ઓકે સારું ચલો તો મહેમાનને મળીને પછી જઈએ બરાબર.